જૂનાગઢમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ટિપ્પણી કરનાર યુવાન સામે ફરિયાદ નોંધાઈ। સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરી હતી, જેમાં વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામમાં આ ટિપ્પણી કરવામાં આવી હતી। બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવી અભદ્ર પોસ્ટ કરવામાં આવી હતી, જેનામાં જૂનાગઢના દાતાર રોડ ઉપર રહેતા યુવાનની ધરપકડ કરવામાં આવી છે। એસઓજીની ટીમ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં યુવાનની ધરપકડ કરી એ ડિવિઝનમાં સોંપવામાં આવ્યો છે। આઈ લવ જૂનાગઢ ગ્રુપમાં આ પોસ્ટ કરવામાં આવી હતી, જેમાં પકડાયેલા ઇસમ હૈદર ઇકબાલ કુરેશીને કોર્ટમાં રજૂ કરાશે અને લોકોને આવી પોસ્ટ સોશિયલ મીડિયામાં ન મૂકવા ડીવાયએસપી અપીલ કરી હતી। આઈ લવ માય જૂનાગઢ નામના વોટ્સએપ ગ્રુપ અને ઇન્સ્ટાગ્રામમાં હૈદર ઇકબાલભાઈ કુરેશી નામના શખ્સે બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય તે પ્રકારની ધાર્મિક લાગણી દુભાય તે પ્રકારની પોસ્ટ કરેલી। ત્યારબાદ દેશના માનનીય પીએમ સાહેબ વિરુદ્ધ પણ વિભત્સ શબ્દ પ્રયોગ કરતી પોસ્ટ કરેલી અને ત્યારબાદ ડિલીટ કરી દીધેલી। આમ આઈપીસીની કલમ 153B 505(2) 504 અને પુરાવાનો નાશ કરી 201 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। એસઓજી દ્વારા આ બાબતે પૂરતી તપાસ કર્યા બાદ આ જે આરોપી છે હૈદર ઇકબાલભાઈ કુરેશી તેના વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલ તેની તપાસ એ ડિવિઝન પીઆઈસી કરી રહી છે। આ ગુનામાં બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય તે પ્રકારના આઈપીસીની કલમ 153B 505(2) આ ઉપરાંત 504 અને પુરાવાનો નાશ કરેલ છે તો એ માટે 201 મુજબનો છે ગુનો દાખલ થયેલો છે। હાલ ઇલેક્શનની આદર્શ આચારસંહિતા અમલમાં છે, તો આપના માધ્યમથી પણ હું તમામ જૂનાગઢ વાસીઓને નમ્ર અપીલ કરું છું કે જૂનાગઢ પોલીસની તમામ પ્રકારના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નજર છે। મહેરબાની કરી અને કોઈ ધર્મ, જાતિ, સમુદાય કે વચ્ચે વૈમનસ્ય ફેલાય એ પ્રકારની કોઈ પણ પ્રકારની પોસ્ટ કરશે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે।